નથી. પણ વલોણું જ્યારે પૂરું થાય અને માખણ માથે તરીને આવે એટલે બહેનો એને એક હાથે ઉતારી અને કોઈ પણ ઠામમાં લઈ લે છે. પણ માખણ ઉપર આવે અને સાસ વચમાં રહી જાય પણ ઓલા તળિયે રહી જાય એને શું કહેવાય સજનો? તળિયે કોક રહેશે ગમે એટલા હલાવો પણ ઊંચા આઈને પાછા તળિયે જતા રહે. એનું કારણ તો કોક હશે ને. ચમ કઈ પોતાની ખટાશ કોઈ દી છોડતા નથી એટલે કોઈ દી ઉપર આવતા નથી. એમ આપણે ભક્તિ વાળી છે પણ જો આપણી ખટાશ નહીં છોડે તો આપણે કોઈ દાડો આગળ વધવાના નથી. નથી ને નથી કે ગર્વ કિયો જગમાં સોઈ નર હાલ્યો સિયાવર રામચંદ્ર કી જય. જેને જેને ગર્વ કર્યો રાજા રામાણે તો સોનાની નગરી જોવો ને બળીને ખાક. ગર્વ કર્યો હરણા કંસ તો જો એને પણ પરમાત્માએ નરસિંહ અવતાર ધરી એને પણ નાશ કર્યો. તો સજ્જનો આપણામાં જો થોડુંક ભજન જો સત્સંગ કે વાણી આવડતી હોય અને થોડોક ગર્વ થઈ ગયો તો આપણે આગળ વધવાના. આપણે કઈ જ નથી કરતા. જે પણ આ બોલાય છે ને જે પણ કોઈ થાય છે એ આપણા ગુરુ પરમાત્માની પરિપૂર્ણ કૃપાથી આપણને જ્યાં મળ્યું છે તો આપણે આ બોલી રહ્યા છે. મારી વાણીને વિરામ આપું છું. આપણે ઘણા સંતોના મુખની વાણી અને સત્સંગ સાંભળવાનો છે. બોલો સત્યગુરુ મહારાજની